ખેડાના કપડવંજમાં ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના મુખ્ય આરોપી મિતુલ પટેલની ધરપકડ। વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ। ખેડા એસઓજીએ મિતુલ પટેલને તેના ઘરેથી જ દબોચ્યો। 27મી જૂને ફેક્ટરી બ્લાસ્ટમાં એકનું મોત, એક ગંભીર રીતે દાઝ્યો હતો। મિતુલ પટેલ પર ગેરકાયદે મંજૂરી વગર ફેક્ટરી ચલાવવાનો આરોપ। મિતુલ પટેલની ધરપકડથી ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી। આ વિશે વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, ક્યાંથી કઈ રીતે આ મુખ્ય આરોપી ઝડપાયો છે અને પૂછપરછમાં અત્યાર સુધી કઈ જાણવા મળ્યું છે કે કેમ? જો પૂનમ, ગઈકાલે મોડી રાત્રે એસઓજી ટીમ દ્વારા આ જે મુખ્ય આરોપી મિતુલ પટેલ છે તેને તેના જ ઘરેથી દબોચ્યો। મહત્વની બાબત છે કે અત્યારે એસઓજી પોલીસ તેની પૂછતાછ કરી રહી છે। થોડીક જ વારમાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં વધુ તપાસ માટેના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને શક્યતા એવી પણ છે કે રિમાન્ડ પણ મળે। મહત્વની બાબત એ છે કે 27 તારીખે જે બ્લાસ્ટ થયો ને, બ્લાસ્ટમાં કામ કરતા 2 શ્રમિકો જે ફેક્ટરીમાં કામ કરતા હતા તે ગંભીર રીતે દઝાયા હતા અને ટૂંકી સારવાર બાદ એક શ્રમિકનું મોત પણ નીપજ્યું। ત્યારથી લઈ આજ દિન સુધી એટલે કે 10 દિવસ વીતી ગયા અને 10 દિવસ સુધી આ જે મુખ્ય આરોપી મિતુલ પટેલ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ને મિતુલ પટેલ ક્યાંક ને ક્યાંક ભાગતો ફરતો હતો, પરંતુ ગઈકાલે સફળતાપૂર્વક તેનું એસઓજી પોલીસે તેને દબોચી લીધો છે। હાલ એસઓજી પોલીસ તેની તપાસ કરી રહી છે અને કોર્ટમાં પણ રજૂ કરશે। કોર્ટમાં રજૂ કર્યા બાદ અનેક ખુલાસા થઈ શકે એમ છે, કારણ કે મિતુલ પટેલે જો આ જગ્યા જે ફેક્ટરી છે તે ફેક્ટરી કોને ભાડે આપી હતી, આ ફેક્ટરીમાં કયા કયા કામ થતા હતા, કારણ કે જે રીતનો બ્લાસ્ટ થયો ને 10 કિલોમીટરના એરિયામાં જે પ્રચંડ બ્લાસ્ટની અસર પણ જોવા મળી, એટલે ચોક્કસથી જે ટીમ છે એસઓજીની તે ગંભીર રીતે તેની તપાસ કરી રહી છે અને સત્ય હકીકત થોડાક જ સમયમાં બહાર આવશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ જલ્પેશ।